કોઈ મંત્રી ફંત્રી સંત્રી કે કોઈ ધારાસભ્ય જે કે એ બધું ન કરવું, ગ્લાસ ફેંકવામાં 300 હાથ ન કરાવવી, નહીતર આ સૌરાષ્ટ્રમાં કઈક નવા જૂની થાય છે। અને અમે હંમેશા કાયમ માટે જાહેર મંચ પરથી કહીએ છીએ કે ગાંધીના વિચારોથી ચાલીએ છીએ, અમે અહિંસાનો માર્ગ અપનાવ્યો છે, પણ કોઈ અમારા અવાજને દબાવવાના પ્રયત્ન કરશે, કોઈ ખેડૂતના અવાજને દબાવવાના પ્રયત્ન કરે કે કોઈ યુવાનનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશે તો ભાઈએ બ્રિજરાજભાઈએ કહ્યું એમ અમે ભગતસિંહના વિચારોમાં પણ માનવા વાળા છીએ। આ દેશને બચાવવા માટે થઈ અને ફાંસીના માથડે ટીંગાવવું પડે તો ઈ પણ પૂર્ણ તૈયારી સાથે મેદાનમાં આવ્યા છીએ। કોઈ પોલીસ વાળો એવો કહેતો હોય કે ભાજપનો હાથો બની કામ કરીએ, જુઠ્ઠા કેસમાં ફસાવી દઈએ, જેલમાં પૂરી દઈએ, અરે તમારી જેલની દિવાલોની તાકાત શું છે કે અમારા વિચારોને રોકી શકે? ક્રાંતિના બીજ રોપવા માટે આવ્યા છીએ, ખેડૂતના દીકરા છીએ, જેની વાવણી કરશું ને એને લણશું। ક્રાંતિના બીજની વાવણી કરી છે ને 2027માં લણવા પણ અહીંયા બેઠેલા લોકો આવવાના છે। તમામ અધિકારી